હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 11નું પેપરનું જે માળખું છે એ જોવાના છીએ. ફર્સ્ટ એક્ઝામમાં તમારે કઈ રીતનું પેપર આવશે એ આપણે જોઈશું. સાયન્સ અને આર્ટ્સ કોમર્સ માટે સેમ છે અહીંયા માળખું, તો આપણે જોઈ લઈએ. 2 કલાકનો સમય રહેશે, 50 માર્કનું હશે. સેક્શન એમાં પહેલો અને બીજો ક્વેશ્ચન છે એ કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન રહેશે, એટલે કે એમાં ટ્રુ ફોલ્સ હશે 2 માર્ક્સના. ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે એ વોકેબ્યુલરી ઉપર રહેશે અને સપ્લિમેન્ટરી રીડર જે બુક આવે છે એમાંથી રહેશે. પાંચમો, છઠ્ઠો અને સાતમો ક્વેશ્ચન જે છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, એટલે ફંક્શનને અહીંયા ઓળખવાના છે, જે 3 માર્ક્સના રહેશે. પછી ક્વેશ્ચન નંબર જે 8 અને 9 છે એ રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ, એટલે એ પણ ફંક્શન બેઝડ રહેશે, MCQ ટાઈપના હશે, જે 2 માર્ક્સના રહેશે. પછી નંબર 10 અને 11 એમાં રેકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન MCQ બેઝના અહીંયા ઓપ્શન તમને મળી રહેશે, એવા હશે, એના 2 માર્ક્સ રહેશે. અહીંયા સેક્શન એ પૂરો થાય છે. હવે સેક્શન બી જોઈએ તો એમાં નંબર 12થી અને 17 સુધી 6 માર્ક્સનું રહેશે અને રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. મેઇન તમારી જે ટેક્સ્ટ બુક છે એમાંથી પૂછાશે. તમને પેરેગ્રાફ આપ્યો હશે, નીચે ક્વેશ્ચન આપેલા હશે, તો એમાંથી જોઈને તમારે આન્સર કરવાના રહેશે. નંબર 18 અને 19 ક્વેશ્ચન છે એ વોકેબ્યુલરી ઉપર રહેશે, મેઇન ટેક્સ્ટ બુકમાંથી રહેશે, જેના 2 માર્ક્સ રહેશે. સેક્શન સી છે એ જોઈ લઈએ આપણે. એમાં ક્વેશ્ચન નંબર 20, 21 અને 22 એમ 3 માર્ક્સનું રહેશે, જે સપ્લિમેન્ટરી રીડર બુક છે તમારી એના કોમ્પ્રિહેન્શન રહેશે. એમાંથી પેરેગ્રાફ આપેલા હશે અને નીચે ક્વેશ્ચન આપેલા હશે, એના આન્સર તમારે કરવાના રહેશે. પછી ક્વેશ્ચન નંબર 23, 24, 25 એમ 3 માર્ક્સનું તમને એક ન્યૂઝ પેપરની ક્લિપ આપવામાં આવશે અને એમાં નીચે ક્વેશ્ચન આપેલા હશે, તો એ ક્લિપમાંથી તમારે આન્સર કરવાના રહેશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 26 અને 27, જે 2 માર્ક્સનું રહેશે અને એમાં સ્ટાન્જાસ આપેલા હશે. નીચે ક્વેશ્ચન હશે, પોયમનું હશે સ્ટાન્જા, નીચે ક્વેશ્ચન હશે અને એના આન્સર તમારે પોયમમાંથી જોઈને લખવાના રહેશે. ત્યારબાદ સેક્શન ડીની જો વાત કરીએ આપણે તો 28 નંબરનો જે ક્વેશ્ચન છે એ ટ્રાન્સફોર્મેશન રહેશે, જેમાં તમારે ચેન્જ ધ ટેન્સ હશે અથવા તો વોઇસ હશે, એ બંને ઓરમાં હશે અને એના 2 માર્ક્સ રહેશે. પછી 29 રિપોર્ટેડ સ્પીચ, જે 3 માર્ક્સની રહેશે. પછી ક્વેશ્ચન નંબર 30 અને 31 છે MCQ બેઝ છે, 2 માર્ક્સનું છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ રહેશે અને સેન્ટેન્સ આપેલું હશે હાફ, એને આપણે પૂરું કરવાનું રહેશે. પછી 32 નંબર છે સિન્થેસિસનું છે, તો સિન્થેસિસમાં તમને 3 સેન્ટેન્સ આપેલા હશે અલગ અલગ, એને કમ્બાઈન કરવાના રહેશે, જે 2 માર્ક્સનું રહેશે. પછી 33 અને 34 એડિટિંગ છે, એમાં 3 ઓપ્શન આપવામાં આવશે, ઓબ્જેક્ટિવના 2 માર્ક્સ રહેશે. ત્યારબાદ સેક્શન ઈ રહેશે. 35 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. તમને ટેબલ કે ગ્રાફ આપવામાં આવશે, પાઈ ચાર્ટ, એમાંથી તમારે સેન્ટેન્સ બનાવવાના છે, જે 3 માર્ક્સનું રહેશે. પછી ક્વેશ્ચન નંબર 36 છે પેરેગ્રાફ રાઇટિંગ, જેને આપણે એસે કહીએ છીએ. 3 આપેલા હશે, એમાંથી એક એસે લખવાનો રહેશે, 5 માર્ક્સનો હશે. અને 37 નંબર છે, તેમાં 2 ઓપ્શન મળશે, ઈમેલ અને રિપોર્ટનું. એમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે લખવાની રહેશે, કાં તો ઈમેલ લખો કાં તો રિપોર્ટ લખો, જે 4 માર્ક્સનું રહેશે. તો આ હતું 50 માર્ક્સનું આપણું માળખું. આ રીતે પ્રશ્ન પેપર પૂછાશે. થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.